હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સૂજીના ઢોકળા, કે તમે રવાના ઢોકળા પણ કહી શકો છો. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ, મેં અહીંયા આગળ 2 મોટી વાટકી જેટલો રવો લઈ લીધો છે. રવો તમે ઝીણો પણ લઈ શકો છો, અને સૂજી મતલબ આપણે જે શીરો બનાવીએ છીએ એ પણ લઈ શકો છો. અને આની અંદર મેં 2 મોટી ચમચી દહીં નાખી દીધું છે. દહીં આપણે ફ્રેન્ડ્સ ખાટું હોય તમારું દહીં તો તમે ઓછું નાખજો, અને મોરું હોય તો વધારે નાખજો. તો અહીંયા આગળ દહીં મેં નાખી દીધું છે, અને પાણી નાખીને બરોબર રીતે આપણે ઘટ એક બેટર બનાવીને તૈયાર કરી લઈશું. અને બરોબર રીતે હલાવીને તમે જોઈ શકો છો મિત્રો, લમ્સ ના રહે એ રીતે આપણે એનું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે. અને હવે તમે જોઈ શકો છો મિત્રો કે બેટરની કન્સિસ્ટન્સી જે છે એ આ પ્રમાણેની રાખવાની છે. હવે આપણું જે બેટર છે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આને 10 મિનિટ સુધી બાજુમાં આપણે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. તો અહીંયા આગળ હું લીલી ચટણી બનાવું છું ખાવા માટે. તો તમે મિત્રો જોઈ શકો છો કે મેં અહીંયા આગળ લીલા મરચાં, ધાણા લીધા છે. અને અહીંયા આગળ મેં ધાણા જે છે ફ્રેન્ડ્સ 2 વાડકી જેટલા લીધા છે. હવે આપણે આની અંદર 1 ચમચી દહીં નાખી દઈશું. દહીં જે ફ્રેન્ડ તમારું ખાટું હોય તો એ પ્રમાણે તમારે નાખવાનું છે. મેં આગળ 2 ચમચી નાખ્યું છે. મીઠું નાખી દઈશું. અને મીઠું નાખ્યા પછી આપણે આની અંદર મગફળી નાખી દઈશું. મગફળીના આપણે દાણા નાખી દઈશું. હવે આપણે આને ચલાવી લઈશું. થોડું જીરું નાખીને ગ્રાઇન્ડિંગમાં મિક્સ કરીને એ ચટણી તૈયાર કરી લઈશું. અને મિત્રો, આ ચટણી જે છે આ રવા ઢોકળા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એટલે તમે આ ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આ ફ્રેન્ડ્સ, સૂજીના ઢોકળા જે આપણે બનાવવાના છે, રવાના ઢોકળા, એ મિત્રો ખૂબ જ સરસ બને છે. અને તમારે 20 કે 30 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. અને મિત્રો, તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી આપણું જે બેટર જે છે એ સરસ રીતે એકદમ તમે જોઈ શકો છો ઘટ્ટ થઈ ગયું છે. હવે થોડું પાણી મેં અહીંયા આગળ બીજું ઉમેર્યું છે, કારણ કે એકદમ ઘટ્ટ થઈ ગયું હતું બેટર. તો તમે જોઈ શકો છો મિત્રો કે બેટર આ પ્રમાણેનું હોવું જોઈએ આપણું. અને હવે આપણે આની અંદર નાખી દઈશું લીલા મરચાં અને આદુની પેસ્ટ. લસણ આપણે અહીંયા ઉપયોગ નથી કરવાનો. અહીં આગળ આપણે નાખી દીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બરોબર રીતે મિક્સ કરી લઈશું. હવે મિત્રો, અહીં આગળ ઢોકળાનું જે કુકર આવે છે એ અહીં આગળ મેં લઈ લીધું છે, અને ગેસ પર મૂકીને અહીં આગળ 10 મિનિટ આપણે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે બેટર જે ફ્રેન્ડ જેટલું બેટર તમારે ઢોકળા બનાવવાના છે એટલું જ બેટર તમારે અલગ કાઢી લેવાનું છે. અને ઢોકળાની જે ડીશ જે આવે છે મેં ફ્રેન્ડ્સ સ્પેશિયલ એ લઈ લીધી છે. અને એની અંદર આપણે બરોબર તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું થાળીને, ત્યાં સુધી, કારણ કે આપણા રવાના જે ઢોકળા છે એ ચોંટે ના. અને ફ્રેન્ડ્સ, બેટર તમે જોઈ શકો છો કે મેં એક બાઉલમાં અલગ કાઢી લીધું છે, કારણ કે આપણે આની અંદર ઈનો નાખવાના છે. હવે મેં અહીંયા આગળ નાખી દીધું છે 2 થી 3 ચમચી જેટલું તેલ. તેલથી જે છે આપણા ઢોકળા જે છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી, એકદમ પોચા અને સરસ નરમ બનશે. હવે બરોબર મિક્સ કરી લઈશું. અહીં આગળ મેં 1 મોટી ચમચી જેટલું ઈનો લઈ લીધો છે, અને એને એક્ટિવેટ કરવા માટે થોડુંક આપણે પાણી નાખીને બરોબર રીતે હવે આ બેટરને એક જ ડાયરેક્શનમાં આપણે ફેંટી લેવાનું છે. મતલબ એમાં બબલ્સ આવે ત્યાં સુધી એને હલાવી લેવાનું છે. અને તરત જ આ બેટરને આપણે જે તેલથી ગ્રીસ કરીને રાખી હતી ને થાળી, એમાં આપણે પાથરી લઈશું. તમે મિત્રો જોઈ શકો છો કે આપણું બેટર જે છે એ પ્લેટમાં મેં બરોબર રીતે ઠારી દીધું છે. અને એની ઉપર મેં થોડું લાલ મરચું પાવડર નાખી દઉં છું. અને આપણે જે મરીનો પાવડર આવે છે, મરીનો ભૂકો પણ થોડો છાંટી દઉં છું. તે ટેસ્ટમાં પણ સારું લાગે છે અને દેખવામાં પણ સારું લાગશે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે, અને આપણું જે કુકર છે ઢોકળાનું એ બરોબર રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે જો ઢોકળાની પ્લેટ છે એ કુકરમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં પ્લેટ આમાં મૂકી દીધી છે, અને ઢાંકીને હવે 15 થી 20 મિનિટ સુધી રહેવા દેવાનું છે. અને 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો મિત્રો કે આપણા ઢોકળા જે છે બનીને તૈયાર થઈ જશે. પણ તમારે ફ્રેન્ડ્સ રવા ઉપર આધાર છે કે 5-10 મિનિટ થોડું આગા પાછી થઈ શકે છે. અને તમને એવું લાગે તો તમે એક ચપ્પુ લેવાનું અને એની અંદર નાખવાનું, જે ક્લીન બહાર આવે તો તમારા ઢોકળા તૈયાર છે. તો હવે આપણે એક વઘાર તૈયાર કરીશું. તો અહીંયા આગળ મેં
એક વઘારિયામાં તેલ લીધું છે, એમાં રાઈ નાખી દઈશું, 1 ચમચી જીરું નાખી દઈશું અને જીરું નાખ્યા પછી એમાં આપણે હિંગ પણ નાખી દઈશું. હિંગ નાખીને આપણે મીઠો લીમડાના પાન નાખી દઈશું 5 થી 7. તમે જોઈ શકો છો આપણો વઘાર બનીને તૈયાર છે. હવે રવા ઢોકળા ઉપર આપણે નાખી દઈશું. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમે છોકરાઓ માટે બનાવતા હોય તો પ્લેન પણ બનાવી શકો છો રવા ઢોકળા. અને આ બધા જ વઘારને આપણે આજુબાજુ આ રીતે પાથરી દઈશું બરોબર રીતે. ચારે કોર્નરમાં આપણે વઘારને ફેલાવી દેવાનો છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે હવે આપણે એમાં કાપા પાડી લઈશું. અને મેં અહીં આગળ સ્ક્વેરમાં કટ કર્યા છે ઢોકળા. તમને ફાવે તો તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં ઢોકળાની અંદર કટ લગાવી લીધા છે. અને મિત્રો તમે જુઓ કેટલા સરસ અને સોફ્ટ સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થયા છે. તમે આ ઢોકળા બનાવશો તો બીજા બધા જ ઢોકળા ખાવાનું ભૂલી જશો. આ તમે નાસ્તામાં બહુ જ હેલ્ધી છે, સરસ છે. છોકરાઓને પણ ટિફિનમાં આપી શકો છો. મોટા ઉંમરવાળા એ પણ ખાઈ શકે છે. એવા સરસ સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થાય છે. અને સર્વિંગ પ્લેટમાં આપણે હવે ઢોકળાને લઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જે ઢોકળા છે એકદમ દેખાવામાં પણ કેટલા સરસ લાગી રહ્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા લાગે છે ને. સરસ આપણા જે ઢોકળા છે બનીને તૈયાર થઈ ગયા છે. હવે મેં અહીંયા આગળ રેડ ચટણી સાથે અને ગ્રીન ચટણી સાથે ઢોકળાને સર્વ કર્યા છે. તમને લાલ ચટણીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું તમારી સાથે જરૂર શેર કરીશ. અને ઉપરથી થોડા દાણા નાખી દીધા છે. અને ફ્રેન્ડ્સ આપણી ઢોકળાની થાળી જવા છે એ તૈયાર થઈ ગઈ છે. તો આજની રેસીપી તમને કેવી લાગી મિત્રો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધાને હર હર મહાદેવ. રાધે રાધે.